વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના ભેસાણ તાલુકાના છોડવડીની કથરિયાવાડી ખાતે જિલ્લા પંચાયત સંચાલિત જૂનાગઢ સંચાલિત પશુ દવાખાના ભેસાણ દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ રહ્યા હતા, ત્યારે તે જ હાજર ન હતા। એક મોટો સવાલ ઊભો થયો હતો, પરંતુ ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। તો જિલ્લામાંથી આવેલ પશુ ડોક્ટરો દ્વારા પશુપાલકોને પશુની જાળવણી માહિતી આપવામાં આવી હતી। આ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। અદ્યતન માહિતી બાબતે પણ સમજાવવામાં આવ્યું હતું। તેમજ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર વિરલ આહિર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ભેસાણ જિલ્લા પંચાયત સીટના બંને હોદ્દેદારો હાજર રહ્યા હતા। આજરોજ ભેસાણ તાલુકાના ચોડવડી ગામ મુકામે તાલુકા કક્ષાની શિબિર યોજવામાં આવી। શિબિરમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગાંડુભાઈ કથિરિયા અધ્યક્ષ રહેલા અને ઉદ્ઘાટન કરેલું। સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સદસ્ય, સરપંચશ્રીઓ અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, સાથે સાથે પશુપાલકો અને આગેવાનો હાજર રહેલા। શિબિરમાં પશુપાલકોને આર્થિક રીતે પગ પર વધારે નફો કેવી રીતે મેળવી શકાય એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। શિબિરના મુખ્ય પાસાઓ હતા તો પશુ આરોગ્ય, પશુ આહાર છે, પશુ સંવર્ધન છે, સાથે સાથે પશુ માવજતની પણ જાણકારી આપવામાં આવી। પશુપાલકોને સહાયકારી યોજનાઓ માટે પણ જાણકારી આપી, જેમાં કેસીસી પશુપાલનની માહિતી આપવામાં આવી, એમાં લોન કઈ રીતે લઈ શકાય અને સફળ પશુપાલકોનો વક્તવ્ય આપવામાં આવ્યું અને એ લોકોનું પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું।